વડિયા કુકાવાવથી અમરેલી રોડ તરફનો માર્ગ બિસ્માર હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી। જો વાત કરવામાં આવે તો ચોકીથી કુકાવાવ અમરાપુર અમરેલી આ રોડ ઘણા સમયથી બિસ્માર હોય વાહનોને તેમજ દવાખાનાના દર્દીઓને તેમજ અમરાપુર ગ્રામજનોને ખૂબ જ હાલાકી પડી રહી છે। અમરાપુર ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રોડ છેલ્લા 10 વર્ષથી રિપેર કરીને જ ચલાવવામાં આવે છે। જો સત્વરે આ રોડ નવો બનાવવામાં આવે તો જ લોકોને વારંવાર મુશ્કેલી રાહત મળે અને આ રોડ ઉપર વારંવાર બાવળના ઝાડ પણ કેટલા ઝૂકી ગયા છે કે ગોળામાંથી સામેથી આવતું વાહન પણ દેખાતું નથી અને આ રોડ અકસ્માતમાં સંભવ રોડ બની ગયો છે। તો સત્વરે તંત્ર દ્વારા બિસ્માર રોડને નવો બનાવવામાં આવે તેવું ગ્રામજનો પણ ઈચ્છી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રાજુ કારિયાવડિયા। મુદ્દો હતો તમારું નામ અને વિગત કયો? લાલજીભાઈ અકબરી। શું મુદ્દો છે તમારે? ભાગ્યાની બાઈને દવાખાને લઈ જતા હતા 8 દિવસ પહેલા, તો રસ્તામાં અડધે જતા ડિલિવરી થઈ ગઈ, તો ત્યાંથી પાછું વળી જવું પડ્યું। હેરાન થઈ ગયા એમ બોલો। આ રસ્તો ક્યાં જાય આગળ? કુકાવાવ નામ અમરેલી। કેટલા સમયથી તકલીફ છે? હા, રોડ ની તકલીફ તો 2 વર્ષ થયા। શું નામ અને શું મુદ્દો છે? મારો મુદ્દો એવો છે, મારું નામ છે સુખાભાઈ વાળા, હું પૂર્વ સરપંચ છું તેમજ તાલુકા પંચાયત સદસ્ય છું। આ ગામની અંદર અમારે BBA BCA કોલેજ છે, લાંબા સમયથી છે, સારી રીતે ચાલે છે, વિદ્યાર્થી પણ સારા છે, પણ એને મુસાફરી માટે કાયમ અપડાઉન કરતા હોય ત્યારે બહુ તકલીફ થાય છે। રસ્તા બાબતની હેરાનગતિ છે। તો અમારું તાલુકા મથક કુકાવાવ છે, જિલ્લા મથક અમરેલી છે। અવારનવાર અમારે હોસ્પિટલના કામ બાબતે રાત્રે કુકાવાવ જવાનું થાય, તેમાં મહિલાઓને ખાસ કરીને વધારે હેરાનગતિ હોય છે કે ડિલિવરી જેવા સમયમાં। હમણાં જ અમારે એક ખેડૂતે મને થોડી વાર પહેલા જ વાત કરી કે રસ્તામાં ડિલિવરી થઈ ગઈ, એ આપણી માટે દુઃખદ। વિકાસની વાતો કરનારાઓને મારે ધ્યાન દોરવાનું થાય છે કે વિકાસ રસ્તાના પણ કરવા જોઈએ। આ જિલ્લામાંથી દર વર્ષે 2-5 હરેક ગામમાંથી લોકો સ્થળાંતર મજૂરી કરવા જાય છે। અમરેલી જિલ્લામાં પણ 500 કે 1000 માણસને રોજીરોટી મળે એવું પણ એક પણ ઉદ્યોગ નથી। તો વિકાસની વાતો કરનારાઓને મારી નમ્ર વિનંતી છે, આ વિસ્તારના ધારાસભ્યશ્રીને કહું છું કે વહેલી તકે રસ્તા અને કોઈ રોજગારી માટે ઊભી થાય એવી મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે।